હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। ધોરણ 12નું આ ચેપ્ટર દ્રાવણો ચાલી રહ્યું છે। 24મો સેશન આપણે આવી ગયા છીએ, જે છે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા ટીએફ, અને સાથે સાથે આપણે રાષ્ટ્ર પદ્ધતિ પણ ભણવાની છે। મારું નામ છે જતીન પીપલિયા। ચલો શરૂ કરીએ આપણે ઠાર બિંદુ અવનયન। तो चलो ठार बिंदु अवनयन तमे आगळना टॉपिक विषे जाणो छ। उत्कलन बिंदु उन्नयन, उत्कलन बिंदु में वधारो थतो हतो अने ठार बिंदु में अहींया अवनयन थशे एटले के घटाडो थशे। तो पहेला बराबर रीतना समजी लईए। त्यां आपणे उत्कलन बिंदुनी व्याख्या आपी हती, अहींया आपणे ठार बिंदुनी व्याख्या आपवानी छे। तो एक्चुअली समजी ल्यो बराबर रीते के ठार बिंदुनी व्याख्या कई रीते आपी शकाय। ठार बिंदु ए एक्चुअली प्रवाही अवस्था अने घन अवस्था आ बंने अवस्थाना बाष्प दबाण ज्यारे इक्वल होय, ज्यारे आ बंनेना बाष्प दबाण समान होय त्यारे जे तापमान होय तेने तेनुं ठार बिंदु तरीके ओळखवामां आवे छे। तो आ एक अगत्यनी वात छे, जेना आधारे आपणे लॉजिकल विचारवुं पड़शे। हवे एक वस्तु तो खास विचारो के घन पदार्थनुं बाष्प दबाण नियरली इक्वल टू 0 होय, कारण के घन पदार्थ में बाष्प तो निकलती ज न होय ने भाई, बहुत ओछी निकले। तो प्रवाही पदार्थना बाष्प दबाण ने तमारे रिड्यूस करवू पड़े। शुं करवू पड़शे? घटाडवू पड़शे। अने प्रवाहीनुं बाष्प दबाण घटाडवू पड़े धैट मीन्स तमारे टेम्परेचर ओछું કરવું પડશે, ટેમ્પરેચર ડાઉન કરવું પડશે। ओके, तो आ बधी वातो આપણે ફરીથી જે આગળ રિપીટ કરશું। તમને ઠાર બિંદુની વ્યાખ્યા અહીંયા જે કહી દીધી તે આપણે લખી નાખીએ। સૌથી પહેલા મુદ્દામાં આપણે લખીએ પદાર્થના ઠાર બિંદુએ તેની પ્રવાહી કલા અને ઘન કલા, ઘન અવસ્થા અથવા તો કલા ગતિશીલ સંતુલનમાં હોય છે। ગતિશીલ संतुलन में होय छे। हवे एना ठार बिंदुनी आपणे व्याख्या लखी नाखीए। व्याख्या कंईक आवी रीते थशे। जे तापमाने पदार्थनी प्रवाही अवस्थानुं बाष्प दबाण, अवस्थानुं बाष्प दबाण अने घन अवस्था अथवा तो घन कलानु बाष्प दबाण समान थाय ते तापमान ने ठार बिंदु कहे छे। ठार बिंदु कहे छे। ठार बिंदु ने इंग्लिश में फ्रीजिंग पॉइंट तरीके पण ओळखवामां आवे અને એના ઉપરથી જ આપણે ડેલ્ટા ટીએફ એવો શબ્દ આપશું। ઠાર બિંદુ અવનયન આપણે એને શબ્દ આપવાનો છે ડેલ્ટા ટીએફ। એફ એટલે કે ફ્રીઝિંગ એટલે કે ઠરી જવું। ઓકે, તો આ આપણા શરૂઆતની વાતચીત થઈ ગઈ। હવે આપણે જરા આગળ ડિસ્કસ કરીએ કે ઠાર બિંદુમાં અવનયન એટલે કે ઘટાડો કેમ આવે છે। ઉત્કલન બિંદુમાં તો વધારો આવ્યો હતો, તો આની અંદર કેમ ઘટાડો આવે છે એનું ડિસ્કશન કરીએ આપણે। ઠાર બિંદુમાં ઘટાડો કેમ આવે છે एना माटे आपणे बे एक्जाम्पल लईए। दाखला तरीके आपणी पासे शुद्ध द्रावक छे। शुद्ध द्रावक एटले पाणी, अने बीजुं एवुं विचारो के खांड वत्ता पाणी वाळुं कोई द्रावण छे, बराबर। तो आ बंनेनी अंदरथी कोनुं ठार बिंदु ओछुं हशे, कोनुं ठार बिंदु वधारे हशे ए आपणे अनुमान लगाववानुं छे। जुओ तो हवे आपणे आना माटे एक काम करीए। आ शुद्ध द्रावक अने खांड वत्ता पाणीना द्रावणने આપણે ઠંડુ પાડીએ, એટલે કે એને ઠારી દઈએ, ઘન પદાર્થમાં રૂપાંતર કરવાની ટ્રાય કરીએ। તો આપણે શું કરીએ? આપણે આ બંનેને ફ્રીઝરમાં નાખી દઈએ, બરાબર। ફ્રીઝરની અંદર દાખલા તરીકે આ એક પાત્ર છે, આની અંદર મેં પ્યોર પાણી લીધેલું છે, અને આ એક બીજું પાત્ર છે, આની અંદર મેં દ્રાવણ લીધેલું છે, ખાંડવાળું દ્રાવણ, અને બંનેને ફ્રીઝરમાં નાખીને હું એ બંનેને ઠંડુ પાડવાનો પ્રયત્ન કરું છું। ચલો, હવે આપણી વ્યાખ્યા શું હતી? આપણી વ્યાખ્યા એવી હતી કે આ બંનેની પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ એ જ્યારે
ઘન અવસ્થાના બાષ્પ દબાણ જેટલું થાય તે તાપમાનને આપણે એનું ઠાર બિંદુ કહેવાનું છે. સમજાઈ ગયું વાતમાં? તો હવે પહેલા તો મારી વાત સાંભળો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ દાખલા તરીકે આપણે કંઈક ધારી લ્યો. દાખલા તરીકે આપણે કંઈક ધારી લઈએ છીએ 0.80 બાર. ઓકે, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપણે આવી રીતે ધારી લઈએ. હવે વિચારો કે આ ખાંડ વત્તા પાણીનું બાષ્પ દબાણ કેટલું હશે? સીધી વાત છે, એનું બાષ્પ દબાણ ઓછું જ હશે, કારણ કે રાઉલ્ટનો નિયમ આપણે ભણી ગયા. તો આનું બાષ્પ દબાણ 0.80 કરતાં ઓછું જ હોવું જોઈએ. સમજાઈ ગયું? રાઉલ્ટના નિયમ પ્રમાણે. હવે તમે વિચારો કે આપણે ઘન પદાર્થના બાષ્પ દબાણ જેટલું કરવાનું છે, એટલે એપ્રોક્સિમેટલી તમે વિચારી લો કે બંનેનું બાષ્પ દબાણ આપણે 0 તરફ લઈ જવાનું છે. ક્યાં સુધી લઈ જવાનું? એપ્રોક્સિમેટલી 0 તરફ. તો આપણે આ બંને પાત્રને અહીંયા મૂકેલા છે ફ્રીઝરની અંદર. સમજાઈ ગયું? હવે તમે ફ્રીજની અંદર ઠંડુ કરો. વિચારો, ઠંડુ પાડતા જશો તો સૌથી પહેલા 0 ને કોણ સ્પર્શે? અહીંયા સૌથી પહેલા વિચારો, આ બંનેને એક સાથે ઠંડુ પાડું તો બંનેમાં ધીમે ધીમે 0.50, 0.40, 0.30 એમ કરીને 0.12 સુધી સૌથી પહેલા આ ખાંડનું દ્રાવણ પહોંચી જશે. બરાબર? અને ત્યારબાદ થોડીક વાર પછી સ્ટેપ બાય સ્ટેપ પાણી પહોંચશે, કારણ કે પાણીનું બાષ્પ દબાણ ઊંચું છે. ઓકે, તો એના કારણે એને જ્યારે 0 ઉપર પહોંચવું હશે તો થોડીક તો વાર લાગશે, થોડુંક વધારે તાપમાન તમારે ડાઉન કરવું પડશે. તો ઓવરઓલ વિચારો કે આ ખાંડનું આ દ્રાવણ અને આ પાણી, આ બંનેમાંથી સૌથી પહેલા ઘન પદાર્થમાં રૂપાંતર કોણ પામે છે? સૌથી પહેલા ઘન પદાર્થમાં રૂપાંતર કોણ પામે છે? આ ખાંડ વત્તા પાણીનું દ્રાવણ. બરાબર? મતલબ કે આ સૌથી પહેલા દ્રાવણ ઠંડુ થઈ જશે, ઘન પદાર્થમાં રૂપાંતર પામશે. મતલબ એવો થયો કે એનું ઠાર બિંદુ નીચું આવી ગયું. સમજાય છે? અને ત્યારબાદ પાણીનો વારો આવશે. જો પાણીનું ઠાર બિંદુ આપણને ખબર જ છે, કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. યાદ છે ને? અને જો તમે દ્રાવણની વાત કરો તો હંમેશા એ 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું હશે. -1 ડિગ્રી સેલ્સિયસ, -2 ડિગ્રી સેલ્સિયસ એવું કંઈક હશે. તો આ રીતના બરાબર રીતે તમે સમજી ચૂક્યા હશો. બરાબર? હવે આપણે આને રિલેટેડ જે લખાણ છે એ લખી નાખીએ. ચલો, એ લખાણની અંદર આપણે મુદ્દો પાડીને લખીએ કે જ્યારે ઘન અબાષ્પશીલ પદાર્થમાંથી દ્રાવણ બનાવીએ ત્યારે શુદ્ધ દ્રાવક ના બાષ્પ દબાણ કરતા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય? ઓછું હોય છે. બરાબર? કોણે કીધું છે આવું? આ છે રાઉલ્ટનો નિયમ. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે એનું બાષ્પ દબાણ ઓછું હોય. ચાલો, એના પછી હજી આગળ ડિસ્કસ કરીએ. આપણે આગળ લખીએ. આમ શુદ્ધ દ્રાવકનું તાપમાન ઘટાડીએ, ત્યારે તેનું બાષ્પ દબાણ દ્રાવણના બાષ્પ દબાણને સમકક્ષ થશે અથવા તો સમાન થશે. ત્યારબાદ વધારે પડતું તાપમાન ઘટાડતા બંને ઘન કલાના બાષ્પ દબાણ જેટલા ઘન કલાના બાષ્પ દબાણ જેટલા થશે ત્યારે
ઠાર બિંદુ મળશે। બરાબર, અહીંયા નીચે લખીએ, આમ ઠાર બિંદુ મેળવવા માટે શુદ્ધ દ્રાવક વધારે શુદ્ધ દ્રાવકનું વધારે ટેમ્પરેચર ડાઉન એટલે કે ઓછું કરવું પડે છે। માટે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ વહેલું આવી જાય છે, વહેલું આવે છે, એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે। બરાબર, આ બધી માહિતી બરાબર રીતે સમજવી એ ખૂબ જ જરૂરી છે। તો ઓવરઓલ એટલી ખબર પડે છે કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી જે દ્રાવણ બનાવીશ એનું ઠાર બિંદુ હંમેશા નીચું જ હશે। તો એને આપણે શબ્દ આપ્યો છે અવનયન। અહીંયા નીચે આપણે લખીએ, ઠાર બિંદુમાં થતા આ ઘટાડાને, ઠાર બિંદુમાં થતા આ ઘટાડાને ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા ટી એફ કહે છે। એફ એટલે ફ્રીઝિંગ, ઠાર એટલે ફ્રીઝ થશે, તો અહીંયા ડેલ્ટા ટી એફ એવું આપણે લખશું। બરાબર, ચલો હવે આના પછી નેક્સ્ટ આપણે મુદ્દામાં લખશું એના સંખ્યાત્મક ગુણધર્મ વિશે। તો નવો મુદ્દો પાડીએ કે ડેલ્ટા ટી એફ એટલે કે ઠાર બિંદુ અવનયન એ સંખ્યાત્મક ગુણધર્મ છે, ગુણધર્મ છે। બરાબર, ડેલ્ટા ટીબી પણ સંખ્યાત્મક ગુણધર્મ હતો, એના જેવો જ એક મુદ્દો લખવાનો છે। એટલે કે જો 1 મોલલ ગ્લુકોઝ, 1 મોલલ Na2SO4 અને 1 મોલલ NaCl ના દ્રાવણો નું સમાન પરિસ્થિતિમાં ડેલ્ટા ટીએફ એટલે કે ઠાર બિંદુ અવનયન માપવામાં આવે તો ડેલ્ટા ટીએફ ના મૂલ્યો સમાન નહીં મળે, સમાન નહીં મળે। બરાબર, આ તમને ખબર જ છે કે એકચ્યુઅલી આ બધાની સાંદ્રતા સરખી છે, સાંદ્રતા સરખી હોવા છતાં એના ડેલ્ટા ટીએફ ના મૂલ્યો સમાન કેમ નહીં મળે? કારણ કે તેની અંદર સંખ્યા જુદી જુદી છે। આપણને ખબર જ છે કે ગ્લુકોઝ એ પોતે આયનીકરણ પામતો નથી, એટલે કે એની અંદર એક જ ઘટક હોય છે। Na2SO4 માંથી 3 આયનો નીકળે છે અને NaCl માંથી કેટલા આયનો નીકળશે? 2 આયનો નીકળશે। તો આ ના કારણે ડેલ્ટા ટીએફ ના મૂલ્યો જુદા જુદા મળશે। નીચે લખીએ, આ ત્રણેય દ્રાવણોમાં સંખ્યાત્મક ગુણધર્મ અનુક્રમે 1:3:2 હોવાથી તેમના ડેલ્ટા ટીએફ એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ 1:3:2 ના પ્રમાણમાં મળશે, સમાન નહીં મળે। ઓકે, તો આ થઈ ગયું સંખ્યાત્મક ગુણધર્મને રિલેટેડ ડિસ્કશન। હવે આપણે આનો આલેખ દોરવાનો છે, જેવી રીતે આપણે સેમ ટુ સેમ આલેખ દોરેલો હતો ડેલ્ટા ટીબી નો, એવી જ રીતે। તો ચલો આલેખ કંઈક આવી રીતે આપણે દોરી શકીએ છીએ। બરાબર, વાય અક્ષ આ બાજુ આપણે આવશે એક્સ અક્ષ,
બરાબર. વાય અક્ષ ઉપર આપણે બાષ્પ દબાણ લેવાનું છે એટલે કે પી, અને એક્સ અક્ષ ઉપર આપણે ટેમ્પરેચર લેવાનું છે એટલે કે તાપમાન લેવાનું છે. બરાબર. હવે મારી વાત બરાબર ધ્યાનથી સમજજો. આપણે અહીંયા બે વસ્તુ લીધેલી છે, દ્રાવક અને દ્રાવણ. સૌથી પહેલા જુઓ, આપણે શુદ્ધ પાણી લઈએ. જો શુદ્ધ પાણીનો તમે આલેખ દોરો ને, મતલબ શુદ્ધ પાણીને ફ્રીજની અંદર ઠંડુ કરીને બરફ બનાવવાની પ્રક્રિયા કરો, અને એ દરમિયાન જો તમે આલેખ દોરો ને, તો એનો આલેખ કંઈક આવી રીતે મળશે તમને. બરાબર, આવી રીતે. અને આને આપણે નામ આપી દઈએ, આને આપણે નામ આપશું આલેખ એ બી. બરાબર. આ કોનો આલેખ છે? તો આ આલેખ છે શુદ્ધ દ્રાવકનો, એટલે કે પાણીનો. હવે આમાં થાય છે એવું કે જ્યારે તે બિંદુ બી ઉપર પહોંચે છે ને, જ્યારે તે બિંદુ બી ઉપર પહોંચે છે ત્યારે તે એકદમ ઠરી જાય છે, એટલે કે બરફ બની જાય છે, ઘન પદાર્થ બની જાય છે. અને ત્યારબાદ એનો આલેખ દોરો ને, તો એનો આલેખ એકદમ કંઈક આવો મળે છે, આવી રીતે ઊભો આલેખ. બરાબર. આ આલેખ થોડોક એવો ક્રોસ હતો, હવે આ આલેખ એકદમ સીધી લીટી સ્વરૂપે હોય એવો આલેખ આપણને મળે છે. તો આવો આલેખ મળશે આપણને. આપણે આનું પણ બિંદુ સ્વરૂપે નામ આપી દઈએ સી, અને આ જે રેખા છે એને આપણે નામ આપશું ઠરેલ દ્રાવક. ઠરેલ દ્રાવક. બરાબર. ઠરેલ દ્રાવકની રેખા. હવે આપણે ચલો દ્રાવકની રેખા થઈ ગઈ. હવે આપણે દ્રાવણની આપણે આલેખ દોરીએ. જો તમે કોઈ ખાંડનું દ્રાવણ કે મીઠાનું દ્રાવણ લઈ લેશો અને એનો આલેખ દોરશો, તો એનો આલેખ દ્રાવકના આલેખની પછી જમણી સાઈડ મળશે, અને એનો આલેખ કંઈક તમને આવો મળશે. બરાબર. જોજો, આપણે સરખી રીતે દોરીએ તો એનો આલેખ કંઈક આવો મળશે. બરાબર. તો આવા આલેખને આને આપણે નામ આપશું દ્રાવણનો આલેખ. બરાબર. હવે આમાં શું ડિફરન્સ આવ્યું? બરાબર જુઓ, પ્રવાહીમાંથી બરફ બનવાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે આ બિંદુ બી માંથી. સમજાઈ ગયું? તો એ બિંદુ બી એનું ઠાર બિંદુ થશે. ક્લિયર વાત છે? એવી રીતના વિચારો કે દ્રાવણ આ રેખાને ક્યાં ટચ કરે છે? અહીંયા. તો દ્રાવણ એકચ્યુઅલી ઘન પદાર્થ બનવાની શરૂઆત ક્યાંથી કરશે? અહીંથી કરશે. હવે જો તમે દ્રાવકની વાત કરતા હોય, દ્રાવકની, તો તેનું ઠાર બિંદુ જો માપવું હોય ને, તો તમે આ બિંદુને નીચે લંબાવી શકો છો, આવી રીતે. તો આ જે બિંદુ મળશે ને, એ આપણું શુદ્ધ દ્રાવક એટલે કે પાણીનું ઠાર બિંદુ હશે, જેને આપણે TF0 નામ આપીએ. બરાબર. પાણી હતું તો આપણે લાસ્ટ ટાઈમ TB0 આપ્યું હતું, એવી રીતે અહીંયા TF ફ્રીઝિંગ પોઈન્ટ 0 આપીએ. એવી રીતે દ્રાવણનો આલેખ જે ઠરેલ દ્રાવકને સ્પર્શે છે, ટચ કરે છે, ત્યાંથી એ શું કરશે? ત્યાંથી એ બરફ અથવા તો ઘન પદાર્થ બનવાની શરૂઆત કરશે અહીંથી. તો એ બિંદુથી લઈને આપણે અહીંયા એમ કહી શકીએ છીએ કે આ બિંદુ ઉપર દ્રાવણ ઘન પદાર્થમાં રૂપાંતર પામશે. તો આ જે બિંદુ છે એમાં દ્રાવણ ઘન પદાર્થમાં રૂપાંતર પામે, એને આપણે નામ આપશું TF. સમજાઈ ગયું? અને આ જે તમને સ્પષ્ટ દેખાય છે TF અને TF0 વચ્ચેનું ડિસ્ટન્સ, એને આપણે શું નામ આપશું? ડેલ્ટા TF, એટલે કે ઠાર બિંદુ અવનયન. તો આવી રીતે આપણે આલેખ ઉપર આ દોરવાનો છે. બરાબર સમજી વિચારીને આલેખની ડિસ્કશન તમારે કરવાની. તો આલેખ ઉપરથી જે વાક્ય રચના લખવાની છે એ આપણે લખીએ કે આલેખ પરથી શુદ્ધ દ્રાવકનો, આલેખ પરથી કહી શકાય કે શુદ્ધ દ્રાવકનો વક્ર AB છે. બરાબર દેખાય જ છે. બિંદુ A થી તાપમાનમાં, ટેમ્પરેચરમાં ઘટાડો કરતા બાષ્પ દબાણ ઘટે છે. બાષ્પ દબાણ ઘટે છે એટલે કે આ રેખાની વાત કરે છે. બાષ્પ દબાણ નીચે તરફ આવે છે. બિંદુ બી એ ઘન અવસ્થા ની શરૂઆત થશે. ઘન અવસ્થાની શરૂઆત થાય છે. બરાબર. ત્યારબાદ ઘન અવસ્થા પ્રાપ્ત થઈ જાય ત્યારબાદ બાષ્પ દબાણમાં
ઝડપથી ઘટાડો થાય છે, ઝડપથી ઘટાડો થાય છે, બરાબર। કારણ કે જુઓ અહીંયા જે પ્રવાહી હતો ત્યારે આલેખ થોડોક આડો આવ્યો હતો અને જ્યારે ઘન પદાર્થ બની ગયો ત્યારે એનો આલેખ એકદમ સ્ટ્રેટ સીધો આલેખ આવ્યો, એટલે જે દર્શાવે છે કે ઝડપથી ઘટાડો થશે। ઓકે, હજી આપણે આગળ જો લખીએ આને દ્રાવણની વાત કરીએ, આ જ રીતે ઘન દ્રાવ્ય ધરાવતા દ્રાવણનો વક્ર દોરતા તેનું ઠાર બિંદુ શુદ્ધ પ્રવાહી કરતા અથવા તો શુદ્ધ દ્રાવક કરતા ડાબી બાજુએ મળે છે। આલેખ ઉપરથી આપણે કહી શકીએ ડાબી બાજુએ મળે છે। આમ દ્રાવણનું ઠાર બિંદુ ઘટશે। જો પાણીની અંદર તમે ખાંડ નાખી દેશો તો પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે, એના કરતાં દ્રાવણનું ઘટી જશે। ઓકે, બીજી વાતો લખીએ। આલેખમાં દ્રાવકનું ઠાર બિંદુ શેના વડે દર્શાવ્યું છે? આપણે લખ્યું છે દ્રાવકનું TF0 વડે, અને દ્રાવણનું ઠાર બિંદુ એને આપણે સિમ્બોલ આપ્યો છે TF, બરાબર। તો હવે જો તમે આ બંનેનો ડિફરન્સ લઈ લો, ઠાર બિંદુ અવનયન, તો મોટામાંથી નાનું કરવાનું। આ વખતે મોટો છે TF0 અને નાનો છે TF। ભાઈ આ તમારું સૂત્ર થશે ડેલ્ટા TF બરાબર TF0 માઇનસ TF, બરાબર। જોજો ડેલ્ટા TB નું કંઈક અલગ હતું, ડેલ્ટા TB નું સૂત્રમાં TB આગળ હતો અને TB0 પાછળ હતો, સમજાણું? તો આ બંને સૂત્રમાં આડા ઉડું કરતા નહીં, એકમાં વધારો થાય છે અને ઠારણ બિંદુમાં ઘટાડો થાય છે। આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવી। ઓકે, બસ હવે લાસ્ટમાં આપણે જે સૂત્ર મેળવવાનું છે એ સૂત્ર મેળવી લઈએ। નવા મુદ્દામાં લખીએ, પ્રયોગો પરથી એવું જાણવા મળે છે, પ્રયોગો પરથી મંદ દ્રાવણો માટે ઠાર બિંદુ અવનયન એટલે કે શું થશે? ડેલ્ટા TF એ દ્રાવણની મોલારિટી એટલે કે સ્મોલ m ના સમપ્રમાણમાં હોય છે, બરાબર। જેને આપણે આવી રીતે લખી શકીએ કે ડેલ્ટા TF ચલે છે સ્મોલ m સમપ્રમાણમાં હશે। હવે જો તમે અહીંયા સમપ્રમાણતાની નિશાની દૂર કરો તો આપણે કંઈક અચળાંક મૂકવો પડશે। લાસ્ટ ટાઈમ આપણે KB મૂક્યો તો, સિમિલર આપણે અહીંયા અચળાંક મૂકશું KF, બરાબર। જ્યાં KF કોણ છે આપણે અહીંયા લખી નાખીએ કે જ્યાં KF બરાબર આપણે એનું નામ પાડશું મોલલ અવનયન અચળાંક। KB હતો તે મોલલ ઉન્નયન અચળાંક હતો, આ અવનયન અચળાંક છે અને એનો એકમ જો કે સમાન જ રહેશે, એકમ આનો પણ કેલ્વિન કિલોગ્રામ પર મોલ થશે અથવા તો ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ પર મોલ થશે, બંને સમાન જ છે। તો આ આપણે સૂત્ર જે આપેલું છે આ સૂત્રની વારંવાર જરૂર પડશે। આપણને ખબર જ છે આ સિમિલર જ દેખાય છે ડેલ્ટા TB જેવું, તો એના દાખલાઓ જેવી રીતે ગણેલા એવા જ દાખલા આપણે ફરીથી આમાં ગણવાના રહેશે। હવે અહીંયા આપણે KF ની શું કહેવાય KF ની વ્યાખ્યા પણ લખી નાખીએ। તમને યાદ જ હશે આપણે KB ની વ્યાખ્યા લખી હતી। અહીંયા જુઓ સૂત્ર છે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ m। હવે તમે એક કામ કરો, મોલાલિટીને 1 લઈ લો, 1 મોલલ દ્રાવણ લઈ લો। જો તમે 1 મોલલ દ્રાવણ લઈ લેશો તો એનો મતલબ એમ થાય કે ડેલ્ટા TF બરાબર KF થાય, બરાબર। બસ એ જ ઉપરથી આપણે અહીંયા વ્યાખ્યા લખી નાખવાની કે 1 મોલલ દ્રાવણના ઠાર બિંદુમાં થતા
ઘટાડાને, ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે કે ડેલ્ટા ટીએફ ને મોલલ અવનયન અચળાંક કહે છે. ઓકે, આ એની વ્યાખ્યા થઈ ગઈ. અને સિમિલર આપણને ખબર જ છે કે આ મોલાલિટીની જગ્યાએ તમે બીજી રીતે પણ વજનના છેદમાં આણ્વીય દળવાળી પેટર્ન પ્રમાણે પણ લખી શકો છો. તો આપણું આ સૂત્ર પણ થશે કે ડેલ્ટા ટીએફ બરાબર કેએફ, અને આપણે સૂત્ર લખી શકીએ વજનના છેદમાં આણ્વીય દળ દ્રાવ્યનું ના છેદમાં દ્રાવકનું વજન અને ઉપર 1000 જો ગ્રામની અંદર વજન હોય તો આપણને આ બહુ સારી રીતે ખબર છે મોલાલિટીનું સૂત્ર. આ બંને સૂત્રને તમારે યાદ રાખવાના છે. આ થઈ ગયું ઠાર બિંદુ અવનયનની જે આખી ટેકનિક છે. ગ્રાફ આવી ગયું અને સૂત્ર આવી ગયા, બરાબર. આ તમારે આખી થિયરી પૂરી થઈ ગઈ. ચલો હવે આપણે જોવાનું છે ઠાર બિંદુમાં જે અવનયન થાય છે એની અગત્યતા શું છે. આપણી રૂટીન લાઈફની અંદર એ ક્યાં ક્યાં વપરાય છે કે કોઈ દ્રાવણ બનાવીને એનું ઠાર બિંદુ તમે નીચું કરી નાખો તો એ કઈ રીતે તમને ઉપયોગી છે એ સમજીએ. સૌથી પહેલું એક્ઝામ્પલ લઈએ. એન્ટી ફ્રીઝ દ્રાવણો બનાવવા માટે કારના રેડિએટરમાં વપરાય. હવે કારનું રેડિએટર તમને કદાચ ખબર હશે કે કારનું બોનેટ ખોલો તો આ જે એરિયા છે ને અહીંયા એનું રેડિએટર હોય છે. આ એનું રેડિએટર છે. હવે બરાબર ધ્યાનથી વિચારજો શું પ્રોબ્લેમ આવે છે. પહેલી વસ્તુ એ છે કે શિયાળાની અંદર શું થાય. શિયાળામાં અમુક પ્રદેશો એવા છે જેમ કે આપણે એવું સમજી લ્યો કે રશિયા છે કે અમેરિકા છે કે આપણે હિમાલયના પ્રદેશો છે એની અંદર ખૂબ જ ઠંડી હોય છે. અને ખૂબ જ ઠંડી હોય ત્યારે શું થાય કે એ એરિયામાં જે કાર હોય ને આ કારના રેડિએટરની અંદર જે નળીઓ હોય ને આ નળીઓની અંદર પાણી ભરાયેલું હોય, બરાબર, એને ઠંડુ રાખવા માટે. તો પ્રોબ્લેમ એ થશે કે આ નળીઓની અંદર આ પાણી જામી જશે. આ પાણી જામી જાય તો પછી પ્રોબ્લેમ થઈ જાય ને. મતલબ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે કુદરતી રીતે છે તો અહીંયા નળીઓની અંદર પાણી જામી જાય તો નળી બ્લોક થઈ જાય તો કાર સ્ટાર્ટ જ નહીં થાય. તો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે શું કરવામાં આવે, આ જે રેડિએટર છે એની અંદર NaCl અથવા તો મોસ્ટ ઓફલી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતું પાણી વાપરવામાં આવે છે. ઇથિલિન ગ્લાયકોલ પ્લસ H2O નું દ્રાવણ. હવે જુઓ આ દ્રાવણ બની ગયું એનો મતલબ એનું ઠાર બિંદુ ઘટશે. તો નોર્મલી 0 ડિગ્રી સેલ્સિયસ હોય પણ હવે તમે દ્રાવણ નાખ્યું છે તો એનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઘટીને -4 અથવા -5 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. જો આવું થાય તો નળીઓ જામશે નહીં અને આની અંદર દ્રાવણ તરતું રહેશે એટલે કે ગાડી ચાલુ રહેશે. તો બહુ સમજવાની વાત છે આ કારના રેડિએટરની વાત. અહીંયા આપણે એકદમ શોર્ટમાં લખી નાખીએ. નંબર 1, એન્ટી ફ્રીઝ દ્રાવણો બનાવવા વપરાય છે, બરાબર. એનું એક્સપ્લેનેશન કંઈક આવું છે. આ નામ યાદ રાખજો, ઇથિલિન ગ્લાયકોલ કારના રેડિએટરનું દ્રાવણ કારના રેડિએટરમાં શિયાળામાં કે ઉનાળામાં વપરાય છે. ત્યારબાદ આપણે સેકન્ડ એનો ઉપયોગ જોઈએ રસ્તા પરનો બરફ પીગાળવા માટે. રસ્તા પરનો બરફ પીગાળવા માટે. હવે એ વિચારો રસ્તા પરનો બરફ પીગાળવામાં એમાં ક્યાં ઠાર બિંદુ અવનયનની વાત આવી ગઈ. તો એકચ્યુઅલી વિચારો કે ઘણા બધા જે હિમાલય કે રશિયા કે શ્રીનગર જેવા પ્રદેશો છે જ્યાં વધારે પડતો બરફ વર્ષા થતી હોય ત્યાં તો વારંવાર એવું થતું હશે કે રસ્તા ઉપર બરફ એમને પડ્યો રહીએ. વારંવાર મહિનામાં બધા રસ્તા બ્લોક થઈ જતા હોય અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતો હોય. આવી સિચ્યુએશનમાં ત્યાંના લોકો શું કરે ખબર? ત્યાંના લોકો બરફ જે પડે છે ને એમાં રસ્તાની બંને સાઈડ એ કેલ્શિયમ ક્લોરાઇડ અથવા તો મીઠાનો છંટકાવ કરે. કેલ્શિયમ ક્લોરાઇડ અથવા તો મીઠાને અહીંયા બરફની અંદર શું કરશે? છાંટી દેશે. આવું કેમ? જરા શાંતિથી વિચારો. જો આવું કરે તો શું ફરક પડે? ફરક એવો પડશે કે બરાબર રીતના જુઓ
કે જો મીઠું તમે બરફની ઉપર નાખશો કે કેલ્શિયમ ક્લોરાઇડ બરફની ઉપર નાખશો તો દ્રાવણ બનશે, અને દ્રાવણ બને તો એનું ઠાર બિંદુ કેવું થાય? ઘટી જાય. બરાબર. નોર્મલી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અહીંયા બરફ જામી જતો હોય, બરફ વર્ષા થતી હોય, જો તમે અહીંયા બરફની ઉપર NaCl નાખશો ને તો એનું ઠાર બિંદુ લગભગ -20 ડિગ્રી સેલ્સિયસ થશે, અને કેલ્શિયમ ક્લોરાઇડ નાખો તો લગભગ -55 ડિગ્રી સેલ્સિયસ થશે. આટલા બધા નીચા તાપમાને બરફ જામશે નહીં. મતલબ વિચારો, -20 ડિગ્રી સેલ્સિયસ તો પોસિબલ જ નહીં બને ને, ગમે એટલું ઠંડુ તાપમાન હોય તો પણ. તો એનો મતલબ રસ્તા ઉપર બરફ બનશે નહીં, નોર્મલી પાણી જ પડશે. આવી રીતે તમે ઠાર બિંદુ નીચે લાવીને રસ્તા ઉપર જે બરફ પડેલો છે એને પીગાળવામાં તમે મદદરૂપ થઈ શકો છો. બરાબર. આ રિલેટેડ થઈ ગયું. અહીંયા નીચે લખી નાખીએ, NaCl હોય તો લગભગ -20 ડિગ્રી સેલ્સિયસ જેટલું એનું ઠાર બિંદુ થઈ જાય છે, અને કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો -55 ડિગ્રી સેલ્સિયસ જેટલું એનું ઠાર બિંદુ થઈ જાય છે. તો રસ્તાની આજુબાજુનો એના પરનો બરફ પીગાળવા માટે ઉપયોગી બનશે. ચલો હવે ત્રીજો ઉપયોગ હું કહું છું. ત્રીજો ઉપયોગ થશે આઈસ્ક્રીમની જે બનાવટ છે એની આજુબાજુ. મતલબ આઈસ્ક્રીમ કોન ની આજુબાજુ બરફ પ્લસ NaCl નું નોર્મલી મિશ્રણ રાખવામાં આવે છે. જરા વિચારો, આઈસ્ક્રીમની અથવા તો સમજો સિકંજીની રેકડીઓ ઉનાળામાં રસ્તા ઉપર રખડતી હોય. બરાબર. આ રેકડીઓ આખો દિવસ આઈસ્ક્રીમને જમાવી રાખે. ઇવન તમે ગમે ત્યારે જાઓ તો આઈસ્ક્રીમ માગો તો આઈસ્ક્રીમ તમને એકદમ કડક જ મળે. તો એવું બધું આ રચનાની અંદર એવું બધું શું છે કે આખો દિવસ ઠંડુ રહે? અહીંયા કંઈ રેફ્રિજરેટર તો નથી. તો તમને કોઈ ખબર હોય તો જાણ હશે કે આની આજુબાજુનો જે એરિયા છે ને એ ખાલી હોય. સિકંજીમાં ખાસ કરીને કોઈએ જોયું હોય, આ આજુબાજુના એરિયાની અંદર આ લોકો શું નાખે ખબર? આ લોકો બરફ અને એની અંદર મીઠું નાખી દે. બરફની અંદર મીઠું નાખે તો એનું જે ગલન બિંદુ છે નીચું થઈ જાય. આપણને ખબર છે કેટલું થઈ જશે? -20 ડિગ્રી સેલ્સિયસ. અને આટલું -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે એ ઠંડુ તાપમાન કહેવાય. સમજી ગયા? આટલું જેટલું ઠંડુ તાપમાન હોય ને એના કારણે એ આઈસ્ક્રીમ કે સિકંજી એ એકદમ ઠંડી રહે છે. આખો દિવસ તડકામાં રખડવા છતાં એ ઠંડીની ઠંડી જ રહેશે. ક્લિયર? તો આવી રીતે આ ત્રીજું એક્ઝામ્પલ આપણે અગત્યતાને રિલેટેડ જોઈ ચૂક્યા છીએ. ચલો આટલું સમજ્યા પછી આપણે એક નજર મારીએ એક કોષ્ટક ઉપર. તમને યાદ હશે કેબીનું પણ આવું એક કોષ્ટક જોઈ ગયા હતા આપણે. મેં તમને ત્યારે પણ કીધેલું કે પાણીનો કેબી તમને મોસ્ટ ઓફલી ક્યારેક નહીં આપે. તો પાણીનો કેબી તમને યાદ રાખવાનું કીધેલું. કેટલો હતો? 0.52. સિમિલર પાણીનો KFની વેલ્યુ પણ તમે યાદ રાખશો. પાણીના KFની વેલ્યુ છે 1.86. ક્યારેક રકમમાં ન આપે તો આપણને ખબર હોવી જોઈએ. ઓકે. અને જરા એક નજર મારો જરાક આની ઉપર કે KFની વેલ્યુ નોર્મલી 1 અને 2 ની આજુબાજુ તો છે, પણ અમુક લોકોની KFની વેલ્યુ બહુ જોરદાર વધારે પડતી પણ છે ને? અહીંયા દાખલા તરીકે જુઓ, સાયક્લોહેક્ઝનની 20 છે અને કેમ્ફર. ચલો કેમ્ફર એટલે શું થાય? કપૂર. કપૂર હોય ને ઘન પદાર્થ, એ કપૂર એ 39.7 એટલે કે સૌથી વધારે KFની વેલ્યુ ધરાવે છે. હવે આ KFની વેલ્યુથી શું ફરક પડે હું તમને એ બરાબર રીતના સમજાવું. એ આપણે હવે નેક્સ્ટ રાસ્ટ મેથડની અંદર સમજવાનું થશે. ચલો હાલ પૂરતું હું ફરીથી કહું છું, પાણીના KFની વેલ્યુ બને ત્યાં સુધી આપણે યાદ રાખશું. ઓકે. હવે આપણા છેલ્લો ટોપિક જરાક જોઈ લઈએ. રાસ્ટ મેથડ આપણે આ ભણવાની છે. તો આ રાસ્ટ મેથડ શું છે? રાસ્ટ એકચ્યુઅલી વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર. અને આ વૈજ્ઞાનિકે એક ખૂબ જ અગત્યની પદ્ધતિ શોધી જેના દ્વારા તમે કપૂરની અંદર જો કોઈ અમુક પદાર્થો જે ઓગળતા હોય એ લઈ લ્યો. દાખલા તરીકે નેપ્થેલિન છે, એન્થ્રેસિન છે, આ બધા પદાર્થો છે ને એ કપૂરની અંદર આસાનીથી ઓગળી જાય. તો આ બધાના અણુભાર તમે આસાનીથી શોધી શકો કપૂરની અંદર ઓગાળો તો. પણ પાણીની અંદર એવું નહીં થાય. હવે એવું કેમ? બરાબર ધ્યાનથી સાંભળો. જો હું અહીંયા પાણી લઈ લઉં ને તો તમને ખબર હશે કે પાણીનો KB અને KFની વેલ્યુ બહુ ઓછી છે. પાણીના KBની વેલ્યુ
એક 0.52 છે અને પાણીના કેએફની વેલ્યુ હમણાં આપણે જોઈ કે 0.8 સમથિંગ છે, 0.86 છે, બરાબર. તો આનાથી શું થાય ખબર? આનાથી જ્યારે તમે દાખલા ગણશો અથવા તો પ્રયોગ કરશો ત્યારે તમારો TB અને TB0 લગભગ નજીકનો આવશે. તમે જો ટ્રાય કરજો, અગાઉના સેશનમાં જેટલા પણ દાખલા ગણ્યા ને એની અંદર TB0 100 ડિગ્રી સેલ્સિયસ હોય ને તો TB0 100.15 ડિગ્રી સેલ્સિયસ અથવા 100.18 અથવા 100.25 એકદમ નજીકના આન્સર આવે. અને નજીકના આન્સર આવે ને તો તમે આ બંનેનું અલગીકરણ કરી શકતા નથી. કદાચ અલગીકરણ કરવા જાવ ને તો પ્રોબ્લેમ થાય, એ તમારો સાચો જવાબ નહીં મળે. સમજો છો વાતમાં? તો હવે શું કરવાનું છે? હવે આપણે કપૂરની પદ્ધતિ વાપરવાની છે. હવે કેમ્ફરનો KF આપણે હમણાં જોયો કેવડો મોટો છે, 39.7 છે. આ કેમ્ફરનો અવનયન અચળાંક મોટો છે ને તો એને રિલેટેડ તમે જ્યારે TF0 અને TF શોધશો ને તો આ બંનેમાં બહુ મોટો ડિફરન્સ આવશે, બરાબર. કપૂરનો TF0 દાખલા તરીકે માની લ્યો કે લગભગ 50 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ હોય તો એનો TF જો તમે શોધવા જશો ને તો એના કરતાં ઓછો મળશે, બરાબર. અને ઓછો છે ને બહુ ઓછો મળશે, 20 ડિગ્રી સેલ્સિયસ. તમે વિચારો આ બંને વચ્ચે ડિફરન્સ કેવડો થયો, 20 અને 50 વચ્ચેનો, બહુ મોટો કહેવાય ને. તો આ મોટો ડિફરન્સ હોવાથી તમે દ્રાવક અને દ્રાવણ બંનેને સેપરેટ અલગ કરી શકો છો આસાનીથી. પણ જુઓ અહીંયા તમે સેપરેટ આસાનીથી નહીં કરી શકો, નજીકનું થઈ ગયું ને ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ, તો આ પ્રોબ્લેમ છે. કપૂરની અંદર જ આ સ્પેશિયલ મેથડ જોવા મળે છે. કારણ ખાલી આટલું જ છે કે એનો KF નું મૂલ્ય મોટું છે. તો આ પદ્ધતિને આપણે કહીશું રાષ્ટ મેથડ. રાષ્ટ્ર વૈજ્ઞાનિકનું નામ છે, જે પદ્ધતિ આપણે કહીશું. રાષ્ટ્રભક્તિ ઉપર જાતા નહીં. ચલો, તો રાષ્ટ્ર મેથડમાં આપણે અહીંયા લખીએ કે કેમ્ફર એટલે કે કપૂર નો KF 39.7 ડિગ્રી છે, જે ખૂબ જ ઊંચો છે, બરાબર. માટે તેનો ઉપયોગ ઘણા કાર્બનિક સંયોજનોના અણુભાર શોધવામાં થાય છે. દાખલા તરીકે નેપ્થેલિન, જે કેમ્ફરમાં ઓગળતો હોય એવો જ ચાલશે, નેપ્થેલિન, એન્થ્રેસિન વગેરે, બરાબર, વગેરે. કપૂરની, એની અંદર જ લખીએ, કપૂરની પિગલિત અવસ્થામાં દ્રાવ્ય છે, પિગલિત અવસ્થામાં દ્રાવ્ય છે. તેમાં ગલનબિંદુમાં થતો, ગલનબિંદુ એટલે ઠાર બિંદુ, બંનેમાં એક જ થાય, ગલનબિંદુ ઇઝ ઇક્વલ ટુ ઠાર બિંદુ માં થતો ઘટાડો ખૂબ જ વધુ હોય છે, ડિફરન્સ ખૂબ જ વધુ હોય છે, બરાબર. કે જેને સાદા થર્મોમીટર વડે પણ નોંધી શકાય છે. આ ડિફરન્સ બહુ મોટો હોય, 10 થી 20 ડિગ્રી સેલ્સિયસનો, એટલે આસાનીથી આપણને ખબર પડી જાય. તેનાથી ગણતરી કરી અણુભાર શોધી શકાય છે, અણુભાર શોધી શકાય છે. આ પ્રક્રિયાને રાષ્ટ પ્રક્રિયા અથવા તો રાષ્ટ મેથડ કહે છે. થોડુંક MCQ રિલેટેડ મેં તમને કહી દીધું. આ રાષ્ટ મેથડને તમારે આ બરાબર રીતે નોંધમાં લેવું. આ તમને ક્યાંક ને ક્યાંક MCQમાં આડું આવશે, JEE અથવા તો નીટની અંદર. ઓકે, ચલો, તો આજનો સેશન આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. આજે ખૂબ જ અગત્યનું ઠાર બિંદુ અવનયન ભણી ગયા અને એક JEE નો ટોપિક તમને સમજાવી દીધો, રાષ્ટ મેથડ વાળો. હવે નેક્સ્ટ સેશનમાં ઠાર બિંદુને રિલેટેડ દાખલા આવશે.
કંઈ પ્રોબ્લેમ જ નથી, કારણ કે ડેલ્ટા ટીબીના દાખલા હતા એના જેવા જ ડેલ્ટા ટીએફના દાખલા છે, કંઈ જ પ્રોબ્લેમ નથી. એક ખાલી સેશન કરી નાખીએ તમને બધું જ આવડી જશે. થેન્ક યુ આ સેશન ભરવા માટે. મળીએ નેક્સ્ટ સેશનમાં આગળ.